નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી 2025-26ના વર્ષમાં જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર 3 સ્વાદથી પાચન સુધી જે આપવામાં આવેલો છે, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો પાઠ મિત્રો 3 છે, સ્વાદથી પાચન સુધી, જેમાં પ્રશ્ન મિત્રો 1ની વાત કરીશું। નીચે આપેલ ખાદ્ય પદાર્થોના ચિત્ર નીચે તેના સ્વાદનું નામ લખો। મિત્રો પહેલું અહીંયા જે ચિત્ર આપેલું છે તે આદુનું છે, તો તેનો સ્વાદ તીખો હોય છે। શેરડીનું ચિત્ર છે તો તે ગળ્યો હોય છે। ટામેટાનું ચિત્ર છે તો તેનો સ્વાદ ખાટો હોય છે। અહીંયા મિત્રો મીઠું છે તો એનો સ્વાદ ખારો હોય છે। અહીંયા મિત્રો જે આપેલું છે તે મરચાં છે તો તુરા હોય છે અને કારેલા કડવા હોય છે। બરાબર। પછી જોઈશું પ્રશ્ન 2, આપેલા સ્વાદ કયા પદાર્થમાંથી મળે છે તેના નામ લખો। જેમ કે સ્વાદ અને ખાદ્ય પદાર્થનું નામ છે ખાટો, લીંબુ, આંબલી, નારંગી, ગળ્યો, શેરડી, ખાંડ, ગોળ, તીખો, મરચાં, આદુ, મરી, તુરો, હળદર, આમળા, સોપારી, ખારો, મીઠું, સંચળ, કડવો, કારેલા, લીમડો અને મેથી। બરાબર, આ રીતે લખીશું। પ્રશ્ન મિત્રો 3 છે, પ્રશ્નના જવાબ લખવાના છે। જેમાં પ્રશ્ન 1, તમને સૌથી વધુ ભાવતી 4 વસ્તુઓના નામ અને તેના સ્વાદ જણાવો। જેમ કે પાણીપુરી તો તીખો, ઢોકળા ખાટા, કારેલા કડવા, ગુલાબજાંબુ ગળ્યો। બીજો પ્રશ્ન, તમે લખેલી 4 વસ્તુઓનો સ્વાદ એક સરખો છે? તો ના, બધી વસ્તુઓનો સ્વાદ જુદો જુદો છે। 3, માત્ર સુગંધી કઈ ખાદ્ય વસ્તુઓ ઓળખી શકાય છે? તો સુગંધી લસણ, ડુંગળી, વરિયાળી, જીરું વગેરે। 4, ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે। કેટલી ચાવીને? એટલા માટે આપણે ચાવીને ખાવો જોઈએ। 5મો પ્રશ્ન છે, લાળ રસનું કાર્ય શું છે? તો લાળ રસ ખોરાક સાથે ભળીને ખોરાકને મિત્રો સુપાચ્ય બનાવે છે। 6, શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ? તો શિવાંશે મિત્રો પ્રવાહી ખોરાક વધુ પ્રમાણમાં લેવો જોઈએ। 7, જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે? તો મિત્રો ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત એનર્જી મળે છે, એટલા માટે જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે। 8, જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય? તો મિત્રો જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ। હવે પ્રશ્ન 4ની વાત કરીએ, આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। તો પહેલું છે, નીમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્ત્વ આપે છે, તો યોગ્ય। બીજું, પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી, તો અયોગ્ય છે। ત્રીજું, સોહાના ટીવી જોતાં જોતાં ભોજન કરે છે, તો અયોગ્ય છે। ચોથું, રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે, તો યોગ્ય છે। 5, શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડ બોક્સની નિયમિત યોગ્ય સમજ આપે છે, તો યોગ્ય છે। 6, શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા, ડુંગળી થાળીના બહાર કાઢી બાજુમાં મૂકી દે છે, તો એ અયોગ્ય છે। 7, ખુશ જમતા પહેલાં નિયમિત સાબુથી હાથ ધોવે છે, તો યોગ્ય છે। 8, કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે, તો એ અયોગ્ય છે। પ્રશ્ન 5ની વાત કરીએ તો વર્ગીકરણ કરવાનું છે। અહીંયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ને સ્વાસ્થ્ય માટે હાનિકારક। તો જેમ કે રોટલી, રોટલો, ખીચડી, દાળ ભાત, લીલા શાકભાજી, દાળ ભાત, ફળો, સૂકો મેવો, દૂધ, શીરો, ભાખરી, મુઠિયા, ઢોકળા અને સુખડી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। જ્યારે પાણીપુરી, પીઝા, બર્ગર, ઠંડા પીણા, ચોકલેટ, વાસી રોટલી, દાબેલી, વેફર, વડાપાઉં, કેક, બ્રેડ, પાઉં એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। પ્રશ્ન 6ની વાત કરીએ તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ મિત્રો શોધીને અહીંયા જે બોક્સ છે તેમાં લખવાનું છે। જેમાં પહેલો વિકલ્પ છે કે આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો તે થાય છે મોંથી। બીજું, નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે? તો બ્રેડ, પાઉં અને કેક। 3, ભૂખ લાગે ત્યારે શું થાય છે? તો માથું દુખે છે, ખૂબ ગુસ્સો આવે છે, થાક લાગે છે। બરાબર, એટલે કે ડી આપેલ તમામ। 4, જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ કયો? તો વરિયાળી। 5, નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી? તો રાઈ, હળદર ને ધાણા। 6, શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો? તો ખૂબ ચાવીને ખોરાક ખાઓ। પ્રશ્ન 7ની વાત કરીએ, તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે લખો। તો લખી શકાય
કે ભાઈ અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે. સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડૉક્ટરી તપાસ કરવામાં આવે છે. બધા બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન દ્વારા આપવામાં આવે છે. એના પછી પ્રશ્ન 8 છે, નીચે આપેલા જોડકણા વાંચી તમે પણ આ સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો. તો મિત્રો અહીંયા આપણે બનાવી શકીએ છીએ, બરાબર, કે દાબેલી, પાવભાજી, છોડો, તાજા ફળો ખાઓ, બહારના ખોરાક ખાઈને સ્વાસ્થ્ય ના બગાડો. બીજું છે, ઘરની બનાવટને આપો સ્થાન, સ્વાસ્થ્યમાં અવ્વલ રહે સ્થાન. તો આવા જોડકણા પણ તમે બનાવી શકો છો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારું સ્વાધ્યાય પોથીની અંદર સોલ્યુશન લખી શકો છો. આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.